નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર સહિત ગુજરાતભરમાં વરસાદ વચ્ચે જાહેર થતી વરસાદની નવી આગાહી। જામનગર શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 3 થી માંડીને 37 mm સુધી નોંધાતો વરસાદ। પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પરિણામ આપવાનો એક અનોખો કાર્યક્રમ યોજતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ। વિદ્યાર્થીઓના ટેલેન્ટને બહાર લાવવા કલર્સ એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરતી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ। જામનગરમાં ગૌરવ દિનની ઉજવણીની ભવ્ય તૈયારીઓ પર ફરી વળતું વરસાદનું પાણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી એક તરફ ખેતીના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે રાજ્યમાં આગામી સમયમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં 5 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ, જેમાં રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ, જામનગરના ધ્રોલમાં અને મોરબીમાં 1.5 ઇંચ વરસાદ અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। આ વચ્ચે રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, જેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી થઈ છે। જો જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર ગાજવીજ સાથે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રના કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નથી જોવા મળ્યો, ત્યાં પણ આગામી સમયમાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 2 દિવસથી ઓછા વધતા પ્રમાણમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાનો અહેવાલ છે। તે દરમિયાન આજે શનિવારે સવારથી જ જામનગર શહેર જિલ્લામાં વરસાદ પડ્યો હોવાનો અહેવાલો છે। જોકે સવારે 6 થી 8 દરમિયાન શહેર જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો ન હતો। ત્યારબાદ 8 થી 10 દરમિયાન કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે જામજોધપુર અને લાલપુર તાલુકામાં 3 mm, જોડિયામાં 7 અને જામનગર શહેરમાં 21 mm વરસાદ નોંધાયો હતો। ત્યારબાદ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો। આ બીજા રાઉન્ડમાં જોડિયા તાલુકામાં 5 mm, ધ્રોલ તાલુકામાં 37 mm વરસાદ નોંધાયો હતો। જામનગર શહેરમાં આજે શનિવારે સવારે વરસાદ વરસતા શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સવારે શરૂ થયેલું જનજીવન વરસાદને કારણે વિખેરાયું હતું। જોકે આ કમોસમી વરસાદને કારણે વૈશાખ મહિનાના દિવસોમાં શહેર જિલ્લામાં ઠંડકનું વાતાવરણ પથરાઈ ગયું છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું બ્રિલિયન્ટ સ્કૂલમાં પરિણામનો કાર્યક્રમ, ક્રિષ્ના સ્કૂલ દ્વારા કલર્સ એન્યુઅલ ડેની ઉજવણી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર દ્વારા નિસંતાનપણા એટલે કે વ્યંધત્વના દર્દીઓ માટે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પનું ભવ્ય આયોજન। કેમ્પ તારીખ 14/5/2023 રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી। આ નિદાન કેમ્પમાં અનેક નિસંતાન દંપતીઓના જીવનમાં સફળતાપૂર્વક સંતાન પ્રાપ્તિનો આનંદ લાવનાર એવા વિદ્વાન સિનિયર સ્ત્રી રોગ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર MD પોતાની નિઃશુલ્ક સેવાઓ આપશે। IVF ટેકનિક દ્વારા અનેક કારણોસર વ્યંધત્વ ધરાવતા સ્ત્રીઓ અને પુરુષો પોતાના જ સ્ત્રીબીજ અને શુક્રાણુ દ્વારા સંતાન પ્રાપ્તિનું સુખ મેળવી શકે છે। વિલંબથી લગ્ન, વ્યસ્ત જીવન વગેરે કારણોસર નિસંતાનપણું એ પણ IVF ટેકનિક દ્વારા દૂર થઈ શકે છે। 40 વર્ષથી વધારે ઉંમર અને માસિક બંધ રહ્યા પછી પણ IVF ટેકનિકના ઉપયોગથી નિસંતાન દંપતી માટે માતા પિતા બનવું શક્ય છે। આ કેમ્પના દર્દીઓને આગળની સારવારમાં પણ રાહત આપવામાં આવશે। મેળવવા બાળક પારણે પધારો અમારે આંગણે। આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દંપતી માટે રજીસ્ટ્રેશન જરૂરી છે। સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ, PN માર્ગ, કેડી જ્વેલર્સની પાછળ, જામનગર। ફોન નંબર 0288 255 7197, મોબાઈલ 95 123 94 852 અને 94 279 44 063। જી હા, સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ।
નમસ્તે જામનગર. જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના. 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી. 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી. વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 30/4/2023 સુધી માન્ય રહેશે. જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક. હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી. વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે. વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય યુપીઆઈ વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल. ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है. नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपूतपुरा, लिमड़ा लेन, जामनगर. नमस्कार जामनगर. क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपूतपुरा, लिमड़ा लाइन, जामनगर. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ખાતે ધોરણ 1 થી ધોરણ 9 અને ધોરણ 11ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરિણામની માર્કશીટ આપવા માટે પણ એક ખાસ પ્રકારનો વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ પરિણામ ક્લાસરૂમના શિક્ષકો દ્વારા જાહેરમાં આપવામાં આવ્યું હતું. આ પરિણામના આધારે વિદ્યાર્થીને ઓછા અથવા વધુ માર્ક કઈ રીતે પ્રાપ્ત થયા છે તેની પણ વિગતો શિક્ષકો દ્વારા વાલીઓને આપવામાં આવી હતી. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ 2000થી વધુ વિદ્યાર્થીઓને આજે પરિણામ આપવામાં આવ્યું હતું. આ માટે થઈ છેલ્લા ઘણા સમયથી પરિણામ તૈયાર કરવા માટે 160થી વધુ સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. આજના પરિણામના દિવસે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓના ચહેરા ઉપર રોનક જોવા મળી હતી.
ખાસ કરીને સ્કૂલમાં બીજી એક એ વિશેષતા જોવા મળી હતી કે જે વિદ્યાર્થીએ પોતાના ક્લાસરૂમમાં 1 થી 3 નંબર પ્રાપ્ત કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી અનેરું સન્માન કરવામાં આવ્યું હતું. આજથી જે વિદ્યાર્થીઓ નવું એડમિશન લેવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે એડમિશનની પ્રક્રિયાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી 37 દિવસનું વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું. હવે 5 જૂને નવું સત્ર શરૂ થશે. જાહેરમાં આ રીતના પરિણામ આપવાને કારણે સ્કૂલ ખાતે સ્નેહ મિલન જેવો કાર્યક્રમ હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. પરિણામ મેળવવા બાળકો સાથે વાલીઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા અહીં અભ્યાસ કરાવતા શિક્ષકોને પણ નાની મોટી ગિફ્ટ આપી શિક્ષકોનું પણ સન્માન કર્યું હતું. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પરિણામના વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમમાં સ્કૂલના આમંત્રણને માન આપી હાજરી આપી હતી. આ તકે જયેશભાઈ રૂપારેલિયા પણ આ રીતની વિશિષ્ટ કામગીરી જોઈ પ્રભાવિત થયા હતા અને સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તથા મૌલિક ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્કૂલના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર વ્યવસ્થા અંગે સ્કૂલના એડમિન વિભાગના હાર્દિક ભાટિયાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં નર્સરીથી લઈ ધોરણ 11 સુધીની વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર થનારું છે, જેના માટે અત્યારે બહોળી સંખ્યામાં વાલીઓ હાજર છે. અમારી શાળામાં અંદાજિત 3000 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. જે રેન્કર્સ વિદ્યાર્થીઓ માટે અમારી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ભટ્ટ, ઉસ્મિતા મેમ અને મૌલિકભાઈ તરફથી પ્રથમ 3 નંબરને પ્રોત્સાહક ઇનામો આપી અને એમને ખાસ પ્રોત્સાહન આપવામાં આવેલ છે. બ્રિલિયન્ટ માટે રિઝલ્ટ હંમેશા એક ઉજવણીનો પર્વ છે. અમારા ટ્રસ્ટીશ્રી, અમારા વાલીઓ અને શિક્ષકો સાથે મળી અને આ પર્વની ઉજવણી કરે છે. એડમિશન માટે પણ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં વાલીઓનો આજે ખૂબ જ ધસારો જોવા મળી રહ્યો છે. અંગ્રેજી માધ્યમમાં બોયઝ અને ગર્લ્સ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. એમાં પણ વાલીઓનો અમને બહુ સારો પ્રતિસાદ મળે છે. અમને આશા છે કે અમારા બાળકો આવી જ ઉત્તરોત્તર પ્રગતિ કરશે અને અમારી શાળાનું નામ રોશન કરશે. જામનગરની ખોડિયાર કોલોનીમાં આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા ક્રિષ્ના સાયન્સ સ્કૂલ દ્વારા શુક્રવારે 28 એપ્રિલે કલર્સ એન્યુઅલ ડે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય અને યાદગાર ઉજવણી ખંભાળિયા હાઈવે પર આવેલા તુલસી એવન્યુ ખાતે ગોઠવવામાં આવી હતી. આ વિશાળ પાર્ટી પ્લોટમાં ક્રિષ્ના સાયન્સ સ્કૂલના અંદાજે 500 જેટલા છાત્રો અને છાત્રાઓએ આ કલર્સ એન્યુઅલ ડેમાં ગણેશ વંદના અને નૃત્ય સહિતની કુલ 20 કૃતિઓ ઉમંગભેર રજૂ કરી હતી. આ કલર્સ એન્યુઅલ ડેની તૈયારીઓ માટે ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરના માર્ગદર્શન પ્રમાણે સ્કૂલના 100 જેટલા શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી. આ કલર્સ એન્યુઅલ ડેને અંદાજે 3500 જેટલા વાલીઓએ હરખભેર નિહાળ્યો હતો. આ તકે ક્રિષ્ના સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી MV ગજેરા તેમજ તૃપ્તિબેન ગજેરા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની વિશેષતા એવી હતી કે વિદ્યાર્થીઓએ જે કૃતિઓ રજૂ કરી હતી તે કૃતિઓ પૂર્ણ થયા બાદ હાજર રહેલ ઓડિયન્સે તાળીઓ પાડવા મજબૂર થવું પડ્યું હતું. ખાસ કરીને સ્ટેજને પણ કોર્પોરેટ લેવલે સજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને ડીજેની વ્યવસ્થા જોઈ તમામ લોકો પ્રભાવિત થયા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક કૃતિઓમાં પણ ઉપસ્થિત રહેલા લોકોને કંઈક નવું જાણવા મળતું હતું, જેને કારણે તમામ લોકોએ 3 કલાકથી વધુ કાર્યક્રમ ખૂબ જ મનથી માણ્યો હતો. કલર્સ 2023 નામના વાર્ષિક સમારોહમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, કોર્પોરેટર સરોજબેન વિરાણી સહિતના અગ્રણીઓએ મન ભરીને કાર્યક્રમ માણ્યો હતો. આમંત્રિત મહેમાનોને સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ભાગવત ગીતાનું પુસ્તક આપી સન્માનિત કર્યા હતા. આ સમગ્ર આયોજન અંગે ક્રિષ્ના સાયન્સ સ્કૂલના ટ્રસ્ટી રાજેશ ઠુમ્મરે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. અહીં જામનગર ક્રિષ્ના સ્કૂલનો એન્યુઅલ ફંક્શન આજે 28 શુક્રવારના રોજ યોજાયેલ છે. અમારી સ્કૂલના પ્રી સ્કૂલથી માંડી અને ધોરણ 12 સુધીના 500 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ છે. 20 જેટલી અલગ અલગ કૃતિઓ સ્ટેજ પર પરફોર્મ થયેલ છે અને અમારા 100 જેટલા ટીચરોની મહેનત અને પરફોર્મન્સથી બાળકો ખૂબ જ પ્રોત્સાહિત અને ઉત્સાહિત હતા અને તેમના પેરેન્ટ્સ અને જામનગરની 3500 જેટલી જનતાએ અહીં લાભ લીધેલ છે. તુલસી એવન્યુની અંદર આ યોજાયેલ ભવ્ય કલર્સ 2023 એન્યુઅલ ફંક્શન નિમિત્તે અમે બધાએ આનંદ માણેલ અને અમને આજે આ આયોજનથી ખૂબ ખુશ છીએ. આ ઉપરાંત ક્રિષ્ના સ્કૂલ દ્વારા યોજાયેલ કલર્સ એન્યુઅલ ડે કાર્યક્રમમાં વિવિધ કૃતિઓમાં ભાગ લેનાર છાત્રો તથા છાત્રાઓએ
જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ પોતાનો ઉમંગ દર્શાવ્યો હતો. ક્રિષ્ના સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને મોટા લેવલનું સ્ટેજ મળવાને કારણે દરેક વિદ્યાર્થીના ચહેરા પર ખુશીનો કોઈ પાર ન હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ કેટલીક વિગતો આપી હતી, જે તે પ્રસ્તુત છે. આજે અમારે એન્યુઅલ ફંક્શન હતું અને મેં વુમન એમ્પાવરમેન્ટ તરીકે ભાગ લીધેલો હતો અને ત્યાં સ્ટેજ બહુ જ મોટું હતું અને અમે બધા મિત્રોએ એકસાથે ડાન્સ કર્યો અને બહુ ખુશ થયા. અને અમારા ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી રાજુ સરે પણ અમને બહુ જ મહેનત કરાવી હતી અને ખૂબ અમે મજા કરી. હું ક્રિષ્ના સ્કૂલમાં 10મા ધોરણમાં ભણી રહ્યો છું અને હું ગણેશ વંદના નામની કૃતિમાં રહ્યો છું. એન્યુઅલ ફંક્શનમાં અમારા સ્કૂલનું હતું, એમાં અમે અને અમારા ફ્રેન્ડ્સ એમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું, પબ્લિકને પણ મજા આવી અને આ ફંક્શનમાં અમે જે ભાઈબંધો હારે જે એક્સપિરિયન્સ કર્યું પણ બહુ ખૂબ જ સારું હતું. આ કૃતિ પત્યા પછી પણ અમે બહુ મજા કરી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગૌરવ દિનની ઉજવણીમાં વરસાદનું વિઘ્ન અને હાપાયાર્ડમાં પાણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો. પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ. નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ ટીબી, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી,
જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ KK ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી, LKG, HKG અને ધોરણ 1 થી 12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ, વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 થી જ SSC બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, CCTV કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ KK ઇન્ટરનેશનલ સ્કૂલ. બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78 599 33 631 અને 70 165 57 047. જી હા, KK ઇન્ટરનેશનલ સ્કૂલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 1 મે રાજ્યનો સ્થાપના દિન છે, જેની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત ગૌરવ દિન તરીકે જામનગરમાં ગોઠવવા માટેનું આયોજન અને તેની તૈયારીઓ ઘણા બધા દિવસોથી ચાલી રહી છે. 7 રસ્તા નજીકના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ માટે મુખ્ય કાર્યક્રમ યોજવાનો હોય ત્યાં જબરી તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પરંતુ આજે શનિવારે સવારથી જામનગરમાં કમોસમી વરસાદ ખાબકતા આ બધી ભવ્ય તૈયારીઓ પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે. તમામ ચીજો પલળી ગઈ છે અને મેદાનમાં તથા મેદાનની આસપાસના રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અંગે આગોતરી આગાહી કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે શુક્રવારે 28 એપ્રિલની વહેલી સવારથી ખેત ઉત્પાદનોની આવક બંધ કરી દેવામાં આવી છે અને હવે ખેત ઉત્પાદનોની આવક ક્યારે શરૂ કરવી તે અંગે સોમવારે સ્થિતિ જોઈને નિર્ણય કરવામાં આવશે. હાપા યાર્ડમાં વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઠેક ઠેકાણે વરસાદના કારણે પાણી ભરેલા જોવા મળે છે. જોકે યાર્ડ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે ખેડૂતોનો તમામ માલ સલામત સ્થળે રાખવામાં આવ્યો છે અને વેપારીઓએ પોતાનો માલ પલળી ગયો છે એવી કોઈ ફરિયાદ યાર્ડ સત્તાવાળાઓ સમક્ષ નથી કરી. આ સમગ્ર વિષય અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે પ્રસ્તુત છે. હવામાન ખાતાની આગોતરી આગાહીના પગલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 28 તારીખના સવારથી જ ખુલ્લામાં ઉતરતી તમામ જણસોની આવકો બંધ કરી દેવામાં આવી હતી, જેવી કે ધાણા, જીરું, લસણ, કપાસ વગેરે જણસોની આવકો ખેડૂતોને જાણ કરી અને 28 તારીખના વહેલી સવારથી જ બંધ કરી દેવામાં આવેલ હતી.
અને આ જણસોની ફરી આવકો શરૂ કરવા બાબતે સોમવારે હવામાનની પરિસ્થિતિ ધ્યાને રાખી અને નિર્ણય લેવામાં આવશે કે સોમવાર બાદ ખોલવી કે હજુ વધારે સમય માટે બંધ રાખવી. અને કે જે કંઈ ખુલ્લામાં માલ પડેલ હતો ખેડૂતોનો એનો તમામ માલને સલામત સ્થળે ખસેડી લેવામાં આવેલ છે. વેપારીઓને તેનો માલ ઉપાડવા માટે સૂચના આપી દેવામાં આવેલ હતી. અને હાલ અત્યારે આપ જોઈ શકો છો કે લગભગ ખુલ્લામાં કોઈ માલ ખેડૂતોનો તો 100% માલ નથી, પણ કોઈક આળસુ વેપારીનો કદાચ હોય તો એને પણ ઉપાડી લીધો છે. અને કોઈની દુકાનની આગળના ભાગે લોબીમાં કે ત્યાં કોઈ માલ હોય તો એની જવાબદારીમાં આવે છે, એ કોઈ યાર્ડની જવાબદારીમાં નથી. અને એવો પણ માલ પલળ્યા હોવાનું કોઈ અમારા ધ્યાનમાં આવેલ નથી. એટલે આજના સવારના વરસાદના કારણે કોઈ યાર્ડમાં ખાસ કરીને ખેડૂતોના માલની કોઈ નુકસાની થયેલ નથી અને વેપારીઓની નુકસાનીની પણ અમોને કોઈ વેપારી દ્વારા જાણ કરવામાં આવેલ નથી. આ રીતે આજનો વરસાદ પણ વધારે હતો, સારો એવો વરસાદ કહી શકાય કમોસમી વરસાદના પ્રમાણમાં, છતાં પણ ખેડૂતોના માલને કોઈ જામનગર યાર્ડમાં નુકસાન થયેલ નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર મન કી બાત નામનો કાર્યક્રમ આપે છે, જેમાં વિવિધ વિષયો પર તેઓ દેશવાસીઓને માર્ગદર્શન આપે છે. રેડિયો પર આ કાર્યક્રમની સિરીઝનો 100મો એપિસોડ આવતીકાલે 30 એપ્રિલ રવિવારે પ્રસારિત થશે. આ 100મો એપિસોડ વધુમાં વધુ લોકો નિહાળી શકે અને સાંભળી શકે તે માટેની વ્યવસ્થા દેશભરની સાથે સાથે જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગરની મેડિકલ કોલેજ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જામનગર બ્રાન્ચના તબીબો માટે આ એપિસોડ નિહાળવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિષયના સંદર્ભમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જામનગર બ્રાન્ચ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિષય અંગે ડોક્ટર વિજય પોપટે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જે પ્રમાણે નક્કી કર્યું છે તે પ્રમાણે જામનગર આઈએમએ પણ મન કી બાત જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કહેવામાં આવે છે, તો તેનો 100મો એપિસોડ છે. તો એ એપિસોડમાં સમગ્ર આઈએમએ પરિવાર, ગુજરાત આઈએમએ, જામનગર આઈએમએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લેશે અને આ જે એક આપણા માટે પર્વ કહેવાય એ પર્વની ઉજવણી કરશે. હવે મુખ્ય વસ્તુ એ છે કે બિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ અને એજ્યુકેટેડ પાર્ટ ઓફ ધ સોસાયટી, આઈએમએ મન કી બાતમાં જોડાઈ રહ્યું છે, કારણ કે આ એક એવું માધ્યમ છે અને એક એવી પ્રક્રિયા છે જે ભૂતકાળમાં કદી કોઈ પણ કરેલી ન હતી. તેવું પ્રથમ વખત આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ લોકો સાથે સીધો સંવાદ આ કાર્યક્રમ થકી યોજ્યો છે અને એને ખૂબ જ સફળતા મળી છે. અને એમની આ વાતમાં તેમના જે વિષયો છે એ વિષયો પણ અલગ અલગ અને ખૂબ જ ઉપયોગી તથા અગત્યના છે, જેવા કે યુથ પર તેમણે વાત કરેલી છે, પછી ગેલેન્ટ્રી ઓફ આર્મ ફોર્સિસ પર તેમણે વાત કરેલી છે, સાયન્સ પર વાત કરેલી છે, દેશની પ્રગતિ પર વાત કરેલી છે. તો એવા અલગ અલગ વિષયો જે લોકો સુધી પહોંચ્યા છે, તો એ એક બહુ જ સારી વસ્તુ છે કે કોઈ આવી રીતે કોઈ વડાપ્રધાન સામાન્ય માણસ સાથે સીધો સંવાદ કરે. તો તેને અનુસંધાને સમગ્ર ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યો છે અને તેની ઉજવણી કરશે. જામનગર ખાતે પણ અહીં મેડિકલ કોલેજમાં ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ અને મેડિકલ સાથે જોડાયેલા લોકો એમપીશા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં એકઠા થશે. તે સિવાય જામનગરની અલગ અલગ હોસ્પિટલો જે નક્કી કરવામાં આવી છે, જેમ કે રીમ હોસ્પિટલ છે જે વાલકેશ્વરીમાં છે, રીમ હોસ્પિટલ, ત્યાં પણ લોકો એકઠા થશે, ડૉક્ટરો એકઠા થશે. ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી એસટીની સામે તે બીજી જગ્યા છે, ડૉક્ટર ડીએમ પોપટ સાહેબની હોસ્પિટલ, તે સિવાય ડૉક્ટર અવધ હોસ્પિટલ ડૉક્ટર દુધાગરા સાહેબની અને શાલિગ્રામ હોસ્પિટલ, આ બધી હોસ્પિટલોમાં પણ આ કાર્યક્રમમાં લોકો ભાગ લેશે અને સમાજને એક એવો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરશે કે કઈ રીતે દેશનું સર્વોચ્ચ પદ ધારણ કરનાર વ્યક્તિ, સામાન્ય નાગરિક સાથે એક સંવાદના સેતુ સાંધે છે અને બહુ જ ઉપયોગી મેસેજીસ આપે છે. તે એક અગત્યની વાત છે. તો ગુજરાત આઈએમએ અને જામનગર આઈએમએ પણ આમાં સંપૂર્ણપણે સહભાગી રહે. આ ઉપરાંત જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મન કી બાતનો આ એપિસોડ સમગ્ર જિલ્લામાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ અંગે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ આજે શનિવારે સવારે યોજેલી પત્રકાર પરિષદમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આવતીકાલે એટલે 30 તારીખને રવિવારે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈની મન કી બાતનો કાર્યક્રમ 100નો, અને આ 100ના કાર્યક્રમમાં સમગ્ર દેશ
આ કાર્યક્રમ જોવાનો છે. જામનગર જિલ્લામાં પણ અમારી ભારતીય જનતા પાર્ટી આયોજિત ખૂબ સારું કાર્યકર્તાઓએ આયોજન કર્યું છે. કુલ મળીને 771 બૂથ ઉપર આ કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમમાં કુલ મળીને શક્તિ કેન્દ્ર એટલે 5 બૂથનો સમૂહ છે. એવા ગામો એને અમે શક્તિ કેન્દ્ર કીધું છે. અને એ શક્તિ કેન્દ્ર ઉપર 207 શક્તિ કેન્દ્ર આવા છે. અને 207 શક્તિ કેન્દ્ર ઉપર 100થી વધારેની સંખ્યામાં આ મન કી બાતનો કાર્યક્રમ અમારા લીડરો, દાખલા તરીકે રાઘવજીભાઈ છે તો એ રાવણસર જવાના, હું છું તો ધુમાવ જવાનો છું. એ રીતે મેઘજીભાઈ ચાવડા છે એ પણ ધ્રોળમાં રહેવાના છે. અને એ જ રીતે ધરમસિંહભાઈ છે એ જામજોધપુર રહેવાના છે. અમારા મહામંત્રીશ્રીઓ પણ અલગ અલગ રીતે, અમારી જિલ્લાની ટીમ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કુલ મળીને 207 આગેવાનો પોતાને સોંપેલી જવાબદારી ગામમાં જવાના છે, વિસ્તારમાં જવાના છે, મન કી બાતનો કાર્યક્રમ સાંભળવાના છે અને આખી વ્યવસ્થા કરવાના છે. એટલે આખું નરેન્દ્રભાઈએ જે રીતે બિન રાજકીય રીતે સમાજને ઉપયોગી માહિતી કેવી રીતે મળે, વિશેષ દેશમાં અને દુનિયામાં જે વિશેષ જે વસ્તુ છે, જે વાત છે, એ લોકો સુધી કેમ પહોંચે, એના માધ્યમથી લોકોને ફાયદો થાય, અપગ્રેડ થાય. ભારતની સંસ્કૃતિની વાત ક્યાંક આવે, ક્યાંક વિદ્યાની વાત આવે, ક્યાંક શિક્ષણની વાત આવે, ક્યાંક આપણી સંસ્કૃતિની વાત આવે, ક્યાંક દેશની વાત આવે. આ બધી વાતોને વળીને સામાજિક રીતની ક્યાંક વાત આવે, વિશેષ ક્યાંક દીકરા દીકરીઓની વાત આવે, એને અપગ્રેડ કેવી રીતે કરી શકાય, એમાં રહેલા મૂલ્યો કેવી રીતે કયા વિસ્તારમાં વધુ છે, વિસ્તાર વાઇઝની પદ્ધતિ શું છે. દાખલા તરીકે તામિલની હશે, ગુજરાતની અલગ હશે, બિહારની અલગ હશે, દિલ્હીની અલગ હશે, આસામની અલગ હશે. આ વાત નરેન્દ્રભાઈ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારની વાત મૂકવાની પદ્ધતિ, એનાથી દેશની પ્રજાને ખૂબ મોટો ફાયદો થાય છે. દેશના યુવાનો અને યુવતીઓ, ખાસ મારા વડીલો અને યુવાન દોસ્તો આમાં જોડાઈને દરેક સમાજના લોકો, બિન રાજકીય છે. અહીં જિલ્લામાં પણ અમારે બિન રાજકીય રીતે ઘણા કાર્યક્રમો થવાના છે. દાખલા તરીકે કોઈ સામાજિક કાર્યક્રમો ખૂબ મોટા થવાના છે, ક્યાંક પંચાયતોમાં પણ થવાના છે. કાલનો રવિવારનો સમય છે એટલે અલગ અલગ સમાજના લોકો પણ આ કાર્યક્રમ કરવાના છે. એટલે આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે આવતીકાલે થવાનો છે. ખૂબ સારું આયોજન અમારું થયું છે. એને આ સારી રીતે લોકો સાંભળશે. એને આના ફોટા પણ અમે અપગ્રેડ કરવાના છે, અમે પણ લિંકથી મોકલવાના. દરેક જગ્યાએ અમારી લિંક પહોંચી ગઈ છે. એ પ્રકારનું આયોજન અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમે કર્યું છે. આ સાથે સાથે જામનગર શહેર ભાજપા દ્વારા પણ મન કી બાતનો આ એપિસોડ જામનગરમાં વધુમાં વધુ લોકો નિહાળી શકે તે માટેની વ્યવસ્થા શહેરના તમામ વોર્ડમાં ગોઠવવામાં આવી છે. આ સમગ્ર વિષય અંગે શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર વિમલ કગથરાએ આજે શનિવારે સવારે યોજેલી પત્રકાર પરિષદમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે પ્રસ્તુત છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે જેણે 2014થી દેશની ધુરા સંભાળી ત્યારથી લઈ આજ દિન સુધી, એટલે કે 2014થી લઈ અને અત્યારે આપણે 2023માં બેઠા છીએ, દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતનો એક કાર્યક્રમ લઈને દેશની પ્રજાની સમક્ષ આવે છે. આ કાર્યક્રમ એટલો બધો પોપ્યુલર થયો છે કે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં મન કી બાતના કાર્યક્રમો સાંભળવાના લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને લોકો એની રાહ જોઈને બેઠા હોય કે ક્યારે મન કી બાત આવશે. કારણ કે મન કી બાતમાં નરેન્દ્રભાઈ દેશ અને દુનિયાની અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરે છે. એ ઉપરાંત દેશ અને દુનિયામાં જે કાંઈ પ્રવાહો છે અથવા તો જે કોઈ એવી સંસ્થાઓ કે લોકો છે કે જેને કાંઈક મુખ્ય પ્રવાહથી હટીને નવું કોઈ કામ કર્યું હોય કે જે દેશ અને દુનિયામાં આગામી દિવસોમાં ખૂબ મોટા પરિવર્તનો લાવવાની શક્યતા હોય, એ બાબતો ઉપર પણ ચર્ચા કરે છે. તો આવતા રવિવારે એટલે કે આ મહિનાની 30મી તારીખે એનો 100મો એપિસોડ જ્યારે પ્રસારિત થવા જઈ રહ્યો છે, ત્યારે માત્ર ભારત નહીં પણ દેશ અને દુનિયાની તમામ જગ્યાઓ ઉપર અલગ અલગ સ્થાનો ઉપર માનનીય વડાપ્રધાનશ્રીના મન કી બાતના કાર્યક્રમ સાંભળવાના કાર્યક્રમો થવાના છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરેથી
તમામ બૂથની અંદર મન કી બાતના કાર્યક્રમો થાય એના માટેના વિશેષ પ્રયાસો થયા છે. જામનગરની આપણે વાત કરીએ તો જામનગરના 428માંથી મોટાભાગના બૂથો ઉપર આ કાર્યક્રમો થવાના છે. દરેક શક્તિ કેન્દ્રના એક બૂથ ઉપર મોટો કાર્યક્રમ એટલે કે 100થી વધુ સંખ્યામાં લોકો એકઠા થઈ એના કાર્યક્રમો નિહાળે. આ ઉપરાંત માન્ય સાંસદ કે જે વોર્ડ નંબર 14ની અંદર લગભગ 1000થી વધારે લોકોને ગેધરિંગ કરી અને ત્યાં મન કી બાતનો કાર્યક્રમ સાંભળવાના છે. બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અને રીવાબા એ પણ વોર્ડ નંબર 13માં દિવ્યેશભાઈ અને વોર્ડ નંબર 5માં રીવાબા પણ મન કી બાતનો કાર્યક્રમ સાંભળવાના છે. માન્ય મેયર પણ વોર્ડ નંબર 5ના એક અલગ સ્થાન ઉપર મન કી બાત સાંભળવાના છે. આ રીતે અલગ અલગ આગેવાનો પણ મન કી બાતનો કાર્યક્રમ જ્યારે સાંભળવાના હોય ત્યારે સામાજિક સંસ્થાઓ પણ તમને બધાને ધ્યાનમાં જ છે કે અલગ અલગ કોઈ સામાજિક સંસ્થાઓ હોય કે કોઈ એસોસિએશન હોય એ પણ NGO હોય એ લોકો પણ અલગ અલગ જગ્યાઓ ઉપર મન કી બાતનો કાર્યક્રમ સાંભળશે. તો આ વખતનો જે 100મો એપિસોડ છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ આવે એ રીતના પ્રયાસો અને લોકોનો ઉત્સાહ પણ એવો છે. તો આપણે બધા પણ સાથે મળી અને મન કી બાત સાંભળીએ એવી સૌ પાસે અપેક્ષા. મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે શનિવારે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વધુ સુનાવણી 2જી મેએ હાથ ધરાશે. ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચકની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા જસ્ટિસ ગીતા ગોપીએ અપીલને નોટ બિફોર મી કરી હતી. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી વતી પક્ષ રજૂ કર્યો હતો અને કેસ વિશે જણાવતા કહ્યું હતું કે આ ગંભીર ગુનો નથી કે સજા માફી ન આપી શકાય. દેશમાં 13 કરોડ મોદી છે. આ મામલે કોઈએ ફરિયાદ કરી નથી. રાહુલ સામે રાજકીય કિન્નખોરી રાખી ફરિયાદ કરવામાં આવી હોવાનું સિંઘવીએ જણાવ્યું હતું. અભિષેક મનુ સિંઘવી દ્વારા વિવિધ કેસોને ટાંકવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે અનેક એવા ગંભીર ગુના જેમની સજાને પણ માફ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અનેક સાંસદો અને ધારાસભ્યો સામે પણ ગંભીર ગુનાઓ છે. જાતીય અસમાનતા દૂર કરવા માટે ગમે તેટલા કડક કાયદા કેમ ના બનાવવામાં આવે, પરંતુ ગુજરાતમાં આ અસમાનતા આજે પણ પ્રવર્તી રહી છે. ગુજરાતમાં આજે પણ છોકરાઓની સાપેક્ષમાં છોકરીઓની સંખ્યા ઓછી છે. દેશમાં જાતિ દર મામલે સૌથી ખરાબ રાજ્યોમાં ગુજરાત 3જા ક્રમે છે. ગુજરાતમાં દર 1000 છોકરાઓની સામે 909 છોકરીઓ છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા બેઝડ ઓન ધ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ 2020ના અહેવાલમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. જાતિ પ્રમાણકે દર એટલે કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેની ગણતરી કરવામાં આવે. રિપોર્ટ પ્રમાણે મણિપુરમાં 1000 છોકરાઓએ છોકરીઓની સંખ્યા 880 છે, જ્યારે દાદરા અને નગર હવેલી તેમજ દીવ દમણમાં આ આંકડો 898 છે. આ સ્થળો કરતાં ગુજરાતમાં સ્થિતિ થોડી સારી છે તેમ કહી શકાય. પાડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સ્થિતિ ગુજરાત કરતાં સારી છે. રાજસ્થાનમાં 1000 પુરુષોએ 952, જ્યારે મધ્યપ્રદેશમાં આ આંકડો 921 છે. ગુજરાતમાં 2005થી 2011 દરમિયાન બેટી બચાવો અભિયાન ખૂબ જ ગુંજ્યું અને ગાજ્યું હતું. જોકે છેલ્લા 12 વર્ષથી આ અભિયાન વિશે બહુ પ્રચાર જોવા સાંભળવા મળતો નથી. ગામડાઓની સરખામણીએ શહેરોમાં દર 1000 છોકરાએ છોકરીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. જી મેઇન 2023ના બીજા તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જી મેઇનની સત્તાવાર વેબસાઇટ gmain.nta.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. આ અગાઉ જી મેઇનની ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે, જેમાં 10 પ્રશ્નો છોડી દેવામાં આવ્યા છે. જી મુખ્ય બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલ 6, 8, 10, 11, 12, 13 અને 15, 2023ના રોજ યોજાઈ હતી. આ વર્ષે લગભગ 9 લાખ ઉમેદવારોએ જી મેઇન પરીક્ષા આપી હતી. જી મેઇનમાં ટોપ 2,50,000માં રેન્ક મેળવનાર ઉમેદવારો જ જી એડવાન્સ માટેની અરજી કરી શકશે. જી મેઇનના પરિણામની સાથે ટોપર્સના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જી મેઇન 2023નો ઓલ ઇન્ડિયા રેન્ક જી મેઇન ફાઇનલ રિઝલ્ટમાં ઉલ્લેખિત છે. IIT સહિતની ટોપ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જીના પરિણામો જાહેર થઈ ગયા છે. ટોપ 100માં સુરતના 2 વિદ્યાર્થીઓ સામેલ છે. સુરતના નિશ્ચય અગ્રવાલે જીમાં ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે, જ્યારે સુરતના જ રોનવ પુરીએ ઓલ ઇન્ડિયામાં 96મો રેન્ક મેળવ્યો છે. ગણિતમાં 99.99% સાથે સુરતમાં ટોપર બન્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જી મેઇન્સના પરિણામો જાહેર કર્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ભરત પ્રેમજીભાઈ સોલંકી નામના 32 વર્ષના યુવાને પત્ની રીસામણે જતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. જામનગર નજીકના બેડ ગામમાં સામાન્ય બોલાચાલી પછી બે જૂથો વચ્ચે મારામારી થતા હથિયારો ઉડ્યા. જામનગરમાં અંધાશ્રમ નજીક કેતન ત્રિવેદી નામના યુવાન પર થયેલા હુમલા કેસના 3 આરોપીઓનો છુટકારો થયો છે. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર નજીક 2 આખલાઓ યુદ્ધે ચડતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. દ્વારકા તાલુકાના મોજપના જગદીશભા બાલુભા ચમડિયા નામના 42 વર્ષના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવતા તેનું મોત થયું છે. જામનગરના મિનેશ અતુલભાઈ પિત્રોડા નામના વેપારી વિરુદ્ધ ₹16 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરના નિખિલ મનસુખભાઈ હિરપરાને ચેક પરતના કેસમાં 2 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના ઢીચડા રોડ પર એક બાઇક અને સ્કૂટર વચ્ચે ટક્કર થતા વિવેક રમેશભાઈ સુરાણી નામના વિદ્યાર્થીને ફ્રેક્ચરની ઈજા થઈ છે. જામનગરમાં પેલેસ રોડ પર પાનની એક દુકાને મફતમાં પાન મસાલો ખાવા ગયેલા 4 શખ્સોએ દુકાનદાર સાથે ટખ્ખો કર્યો હોવાનું જાહેર થયું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકા મથકના પ્રાણ પ્રશ્ન ઉકેલવા અંગે એક સ્થાનિક સંસ્થા દ્વારા છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર સહિત ગુજરાતભરમાં વરસાદ વચ્ચે જાહેર થતી વરસાદની નવી આગાહી. જામનગર શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 3 થી માંડીને 37 mm સુધી નોંધાતો વરસાદ. પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પરિણામ આપવાનો એક અનોખો કાર્યક્રમ યોજતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. વિદ્યાર્થીઓના ટેલેન્ટને બહાર લાવવા કલર્સ એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરતી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ. જામનગરમાં ગૌરવ દિનની ઉજવણીની ભવ્ય તૈયારીઓ પર ફરી વળતું વરસાદનું પાણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.